હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલ અંદરની આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પીઆઈ 2026નું અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે છે। તમે જોઈ શકો છો પીએસઆઈ 2026ની અંદર કુલ જગ્યાઓ 858ની રિક્રુટમેન્ટ હતી, જેની અંદર પહેલા નંબરમાં તમે જોઈ શકો છો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે અનઆર્મ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, જેની કુલ જગ્યાઓ 659 જેટલી જગ્યાઓ રહેલી છે, જેમાં બિન અનામતની અંદર 274, આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસમાં 65, જ્યારે પછાત વર્ગમાં 177, અનુસૂચિત જાતિમાં 45, અનુસૂચિત જનજાતિમાં 98 જેટલી જગ્યાઓ રહેલી છે। એ જ રીતે આપણે વાત કરીશું કક્ષાવાળા આ કુલ પુરુષોની જગ્યાઓની આપણે વાત કરી, જેની અંદર કુલ ટોટલ 659। હવે આપણે વાત કરીશું મહિલાઓની અંદર બિન અનામતમાં 91 જગ્યાઓ, આર્થિક રીતે નબળા વર્ગમાં 21 જગ્યાઓ, પછાત વર્ગમાં 58, અનુસૂચિત જાતિમાં 15, અનુસૂચિત જનજાતિમાં 32 જગ્યાઓ રહેલી છે। બીજા નંબરની અંદર આપણે વાત કરીએ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જેમાં પ્લાટૂન કમાન્ડરની જગ્યાઓ રહેલી છે, જેમાં કુલ 129 જેટલી જગ્યાઓ રહેલી છે। બિન અનામતમાં 50, પછી 18, 33, 10, 18 એમ મળીને કુલ 129 જગ્યાઓ છે। જ્યારે મહિલાઓની અંદર હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એક પણ જગ્યાઓ આ વખતે રિક્રુટમેન્ટની અંદર જાહેરાત કરવામાં આવેલી નથી। હવે આપણે વાત કરીશું ત્રીજા નંબરની અંદર જેલ ગ્રુપ 2 પુરુષોની અંદર કુલ જગ્યાઓ 70 રિક્રુટમેન્ટ કરેલી છે, જ્યારે મહિલાઓની અંદર કોઈ પણ પ્રકારની જગ્યાઓ નથી, જેના આધારે કહી શકાય કે મહિલાઓની અંદર પીએસઆઈની અંદર જેલ ગ્રુપ 2ની અંદર કોઈ પણ જગ્યા રિક્રુટમેન્ટ 2026માં થયેલ નથી। ટોટલ તમે જોઈ શકો છો બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટરની 659, હથિયારીની 129, જ્યારે જેલ ગ્રુપ 2ની 70, એમ મળીને કુલ ટોટલ 858 જેટલી જગ્યાઓનું 2026ની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રિક્રુટમેન્ટ કરવામાં આવેલી છે। અને આ જગ્યાઓના આધારે પ્રથમ શારીરિક કસોટી, ત્યારબાદ લેખિત પરીક્ષાનું આયોજન કરીને અંતે જે પણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય છે તેનું ફાઇનલ કટ ઓફ આપણે જણાવીશું। હવે આપણે વાત કરીશું નેક્સ્ટ અંદર સિલેબસ વિશે। તો પીએસઆઈ 2026ની અંદર સિલેબસની અંદર થોડોક ફેરફાર કરવામાં આવેલો છે। તમે જોઈ શકો છો કે લેખિત પરીક્ષામાં તમે જોઈ શકો છો સિલેબસ આ રહ્યો સ્ક્રીન ઉપર, જેમાં પહેલા સ્ટેજની અંદર મેન્સની અંદર તમે જોઈ શકો છો પહેલું સ્ટેજ નહીં પણ બીજા નંબરનું સ્ટેજ છે, પણ તમારા જનરલ સ્ટડીઝની અંદર એમસીક્યુએસ 200 માર્ક્સ, ત્યારબાદ મેન્સની અંદર ડિસ્ક્રિપ્શનમાં 100 માર્ક્સ, એમ કરીને કુલ 300 માર્ક્સની પીએસઆઈની એક્ઝામ રહેવાની છે, જેમાં પેપર 1 જનરલ સ્ટડીઝની અંદર જે એમસીક્યુ બેઝ રહેવાની છે, જેમાં 100 માર્ક્સનો એમસીક્યુ છે। અને પહેલાં ખાસ નોંધ કે 40% મિનિમમ ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ રહેલો છે, જેની અંદર 100 માર્ક્સનું જે પાર્ટ એ અને પાર્ટ બી 100 માર્ક્સ એમ 200 માર્ક્સમાં 40%, એટલે 80+ માર્ક્સ હશે 200ના, મીન્સ 40% જે માર્ક્સ હશે તો જ તમે પીએસઆઈ મેન્સની અંદર પેપર આપવા માટે એલિજિબલ તો હશો જ, પણ પીએસઆઈ મેન્સ 2નું પેપર ચેક થશે। તમે જોયું રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 50 માર્ક્સ, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના 50 એમ 100 માર્ક્સનું, એટલે પાર્ટ બીમાં 40% પણ એમાં પણ ક્વોલિફાય રહેશે, જેમાં કોન્સ્ટિટ્યુશનના 25 માર્ક્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર એના 25 માર્ક્સ, કરંટ અફેર્સ અને જનરલ નોલેજના 25 માર્ક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમિક્સના 25 એમ કુલ મળીને 100 માર્ક્સનું પાર્ટ બી રહેશે। અહીં જોઈ શકાય છે પાર્ટ એ 100 અને પાર્ટ બી 100 એમ મળીને કુલ 200 માર્ક્સનું પીએસઆઈની અંદર રહે છે, જેમાં 40% લાવવા ફરજિયાત રહેશે। જો 40% નહીં હોય તો તમે પીએસઆઈની અંદર લેખિત પરીક્ષામાં નાપાસ ગણવામાં આવશે। હવે આપણે આગળ વાત કરીએ કે તમે જોઈ શકો છો કે મેન્સની અંદર તમારે જો પ્રવેશ મેળવવો હોય તો ક્વોલિફાઈડ થવું જ ખૂબ જ જરૂરી છે, એટલે કે મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે। અને બંનેની અંદર પાર્ટ એ અને પાર્ટ બીમાં બંનેમાં 40% લાવવા જરૂરી છે। એવું નહીં કે તમે ઓલ ઓવર જે 200 માર્ક્સનું છે એની અંદર જ તમે 40% લાવો, પરંતુ પાર્ટ એ જે રીઝનિંગ અને ગણિત છે એમાં પણ 40%, અને પાર્ટ બીની અંદર જે જનરલ નોલેજ છે એમાં 40%, એમ બંનેની અંદર જો 40% હશે તો જ તમે ક્વોલિફાઈડ ગણાશો। અને આ વખતે તો નવું એક ટ્રેન્ડ આવ્યો છે, એક નવો નિયમ છે પીએસઆઈની અંદર
કે ગઈ સાલ તો 40% તમે લાવો તો દરેકના જ પેપર ચેક થતા હતા, પણ આ વખતે પહેલા જે જગ્યાના જે ડિસાઇડ કર્યા છે એ પ્રમાણે જગ્યાના 8 ગણા અથવા તો 15 ગણા એ મુજબ 16,000 જણા જે પ્રથમ જે 16,000 સ્ટુડન્ટ હશે તેના જ પેપર ચેક થશે. એટલે કે MCQ બેઝ જે પદ્ધતિ છે એમાં તમારા ટોપ 16,000માં હશો તો જ તમારું PSI મેન્સનું પેપર ચેક થશે, અથવા તો તમે 16,000ની બહાર હશો તો તમારું મેન્સનું પેપર ચેક થશે નહીં, જેના લીધે તમે ગમે એટલી મહેનત કરી એ વેડફાઈ જશે. આમ તમારે ગમે તે કરીને પહેલાં પ્રથમ 16,000ની અંદર આવવાનું તમારો ગોલ લક્ષ્ય રહેશે. ત્યારબાદ જ તમારું મેન્સની અંદર તમે પોતાના માર્ક્સ જે પ્રમાણે જે ક્વોલિફિકેશન અથવા તો જે પણ 40% ક્રાઇટેરિયા છે એ પાસ કરી શકશો. આમ કોમ્પિટિશન આ વખતે ખૂબ જ વધી ગઈ છે, જેના આધારે ગઈ સાલની સરખામણી આ વખતે મેરિટ ડાઉન રહેશે. હવે આપણે વાત કરીશું પાર્ટ બીની અંદર, જે રહેશે રાઇટિંગ, જેની અંદર તમે જોઈ શકો મેન્સની અંદર પેપર એની અંદર 70 માર્ક્સની અંદર ગુજરાતી વ્યાકરણ રહેશે, ગુજરાતી લેંગ્વેજનું પેપર રહેશે. એ જ રીતે પાર્ટ બીની અંદર 30 માર્ક્સનું ફક્ત ઇંગ્લિશ રહેશે, જેની અંદર તમે જોઈ શકો 70 માર્ક્સ લાવવા ખૂબ જ ઇઝી છે, જ્યારે 30 માર્ક્સનું જે ઇંગ્લિશ છે એમાં ઘણા બધા સ્ટુડન્ટને ખૂબ જ કઠિનાઈ પડતી હોય છે. પરંતુ ગુજરાતીની અંદર 70 માર્ક્સનું છે, જેમાં એસે, પ્રેસીસ, કોમ્પેરિઝન, રિપોર્ટ રાઇટિંગ, લેટર એક કરીને તમે એમ 70 માર્ક્સનું સારા એવા માર્ક્સ ખેંચી શકો. તે જોઈ શકો મેન્સની અંદર ટોટલ 100 માર્ક્સનું રહેશે, જેમાં તમે જોઈ શકો મેન્સની અંદર તમારે મિનિમમ 40% ક્રાઇટેરિયા પાસ કરશો તો જ તમને મીન્સ 40% ક્રાઇટેરિયા પાસ કરશો તો જ તમને આન્સર રાઇટિંગ ચેક થશે. નહીં તો તારે ગમે એટલું પેપર સારું ગયું હશે તો પણ તમારી મેન્સનું પેપર ચેક કરવામાં આવશે નહીં. અને ગઈ સાલની સરખામણી આ વખતે જોવા જઈએ તો પેપર જે પાર્ટ એ MCQ જે કહી શકાય ગઈ સાલ ખૂબ જ સહેલો હતો, પરંતુ આ વખતે પાર્ટ એ ખૂબ જ અઘરો રહ્યો છે, જેના લીધે અનેક સ્ટુડન્ટ પાર્ટ એની અંદર મીન્સ ક્વોલિફિકેશન કરી શકશે નહીં, જેના આધારે પાર્ટ બીમાં જે મેન્સની જે કોમ્પિટિશન એ ખૂબ જ ઓછી રહેશે. એટલે કહી શકાય કે ગઈ સાલની સરખામણીએ આ વખતે મેરિટ જે છે એ રિઝલ્ટ જે કહેવાય એ ખૂબ જ ડાઉન રહેશે. ગઈ સાલની સરખામણી ગઈ સાલે ખૂબ જ ઊંચું હતું, પરંતુ આ વખતે પાર્ટ એ ખૂબ જ અઘરો હોવાના કારણે મેન્સની અંદર સારા વિદ્યાર્થીઓ સ્કોરિંગ કરી શકશે. મેન્સ આ વખતે ખૂબ જ સરળ હતું, જેના આધારે ગઈ સાલની સરખામણી આ વખતે તમે જોઈ શકો સ્ક્રીન ઉપર ગઈ સાલનું આ ફાઇનલ કટ ઓફ છે. કોઈ ડીવી કટ ઓફ નહીં આ, પરંતુ આ ફાઇનલ કટ ઓફ છે, જેની અંદર તમે જોઈ શકો છો મેલની અંદર PSI 2026ની અંદર જે આ ફાઇનલ કટ ઓફ રહેલું છે 2026નું જે 26ની સરખામણી 2025નું કટ ઓફ ખૂબ જ ઊંચું રહેલું તમે જોઈ શકો. કેટેગરી વાઇઝ અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકાય, જેમાં જનરલ પુરુષની અંદર 229.75 જેટલું કટ ઓફ રહ્યું હતું. એ રીતે EWSની અંદર 227.75 કટ ઓફ રહ્યું. SC કેટેગરીમાં 221.75 કટ ઓફ, SCBCનું 225.25 કટ ઓફ, ST કેટેગરીમાં 206.25. એ જ રીતે તમે જોઈ શકો છો ફિમેલની અંદર જનરલ 216.25, EWS 211.25, SC 209.25, SCBC 211.25 અને ST 189.25. એ રીતે એક્સ સર્વિસમેનનું 128, 135, 154, 166, જ્યારે ST કેટેગરીમાં કોઈ નહીં. હવે આપણે ફાઇનલ કટ ઓફ 2026ની અંદર અંદાજિત કેટલું રહેશે એ આપણે વાત કરીશું. આ એક અંદાજિત કટ ઓફ છે, જેથી 2 થી 5 માર્ક્સનું ફરક હોય છે. પુરુષનો જનરલમાં 204 થી 210, EWSમાં 195 થી 200, SCBCની અંદર 194 થી 198 વચ્ચે રહેશે, SC કેટેગરીમાં 185 થી 190, ST કેટેગરી 172 થી 175. એ જ રીતે મહિલાઓ જનરલની અંદર 190 થી 95 કટ ઓફ રહેવાની શક્યતાઓ રહેલી છે. EWSમાં 185 188, SCBC 180 થી 185, SC 182 થી 184, ST કેટેગરીમાં 162 થી 165. એ જ રીતે આપણે વાત કરીશું એક્સ સર્વિસમેનમાં 130 થી 135, 125 થી 128 અને લાસ્ટ 150 થી 155 છે. જ્યારે SC અને ST કેટેગરીમાં કોઈ પણ પ્રકારના જો એક્સ સર્વિસમેન મળશે નહીં તો ખાલી જગ્યા રહેશે. આમ જોઈ શકાય છે કે ગઈ સરખામણી આ વખતે મેરિટ ડાઉન રહેશે. અને અમારી ચેનલ @ગુજરાત સ્ટડીને લાઇક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. આ રીતે નવા અપડેટ સાથે જોડાયેલા